અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર ગામમાં આજરોજ 2.5 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો સાંસદ ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, લઘુ મહંત શ્રી મહાવીર બાપુ, જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો. તો આ લોકાર્પણ કાર્યક્રમને પગલે ગામમાં આનંદનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. તો છેવાડાના ગામ સુધી લોકોની મૂળભૂત સુવિધા પહોંચે એવા ઉમદા હેતુથી આ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ધારી તાલુકાના જર ગામના સરપંચ દિલાવરભાઈ નાનુભાઈ લલિયા તેમજ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ લલિયાની વખતની રજૂઆત અને દ્રઢ સંકલ્પ અને મહેનતથી આજરોજ સવારે 10 વાગે નાના એવા જર ગામમાં ગુજરાત સરકારની સર્વે શિક્ષા અભિયાન સહિતની ગુજરાત સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી આજે 2.5 કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં 1 કરોડ ને 22 લાખના ખર્ચે જર ગામથી મેન સ્ટેટ રોડને જોડતો સીસી રોડ પુલ સાથેનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો 65 લાખના ખર્ચે નાના એવા ગામમાં બાળકોને સુવિધાયુક્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી નવનિર્મિત શાળા બિલ્ડિંગ, કમ્પાઉન્ડ હોલ, શેડ સાથે 45 લાખના ખર્ચે ગામ લોકોને જરૂરિયાત મુજબ કરતાં વધુ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની ઊંચી ટાંકી, શમ્પ અને 2 કિલોમીટર પાઇપલાઇનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ દેવી પૂજક સમાજ વિસ્તારમાં 1 કિલોમીટરની પાણી પુરવઠા લાઇન તેમજ મેઇન બજાર અને દલિત સમાજ વિસ્તારમાં પેવર બ્લોક રોડ સહિતના કુલ અંદાજે 2.5 કરોડથી વધુ રકમના વિકાસના કામોના લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા. તો આ લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જેવી કાકડિયા, દાન બાપુની જગ્યાના લઘુ મહંત શ્રી મહાવીર બાપુ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ શ્રી ભૂપતભાઈ વાળા, અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, ધારી તાલુકા પંચાયત પ્રમુખ કિરણબેન હિરપરા, ધારી તાલુકા પંચાયતના સદસ્ય ભાનુબેન વાળા સહિતના આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરપંચ દિલાવરભાઈ, પૂર્વ સરપંચ રહીમભાઈ, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અનવરભાઈ, તલાટી મંત્રી બોરિયા સહિતનાઓએ આ કાર્યક્રમ ખાસ હાજરી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને લઈને નાના એવા ગામમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આજે જર ગામે એક બ્રિજ જે બન્યો છે જર ગામની અંદર આવવાનો, તેવી જ રીતે પશુ માટે અવેડો, પીવાની ઊંચી ટાંકી અને એક સ્કૂલનું લોકાર્પણ હતું. તે જર ગામે આજે તમામ કામ આજે પૂર્ણ થયા છે, એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે અમારી એક કહેવત છે કે અમે ખાતમુહૂર્ત કરવી એનું લોકાર્પણ કરવી છે. તેનું આજે જે ખાતમુહૂર્ત કર્યું હતું એનું પણ લોકાર્પણ આજે ટૂંક સમયની અંદર શરૂ થયેલું કામ ટૂંક સમયની અંદર પૂરું કરી અને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે જર ગામનો કાર્યક્રમ હતો. આ ગામમાં ટૂંક સમયમાં 2.5 કરોડ જેટલું કામ થઈ ચૂક્યું છે, લોકાર્પણ પણ કરવામાં આવ્યું. બીજા ગામમાં પણ આવી રીતના થવું જોઈએ, શું શીખ લેવી જોઈએ સરપંચોને? નહીં, બધા ગામની અંદર આ રીતની ગ્રાન્ટ છે, તમે તપાસ કરજો. સરપંચ પાસે અટાણે આ સ્થિતિની અંદર 50 થી 60 લાખ રૂપિયા બધા ગામને જે અલગ અલગ યોજનાના નાણાં પર્સના હોય, વિવેકાધીનના હોય, સાંસદની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય, એમાં અલગ અલગ આપેલા છે. અને જે જરૂરિયાત હોય લગભગ ગામની અંદર તમે જુઓ એટલે મિનિમમ સરકારના, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારથી લઈ અને 1 કરોડ, 1.5 કરોડ, 2 કરોડના કામ બધા ગામની અંદર છે. એક જે બ્રિજ છે એમાં જે બાજુમાં જે દિવાલ કરવાનું પણ આપણે કંઈક જાહેરાત કરી છે. આ પોટેક્સ એને મેં જોયું કે આપણે શું છે, મૂળ આપણે જમીન સાથે જોડાયેલા માણસો છે, એટલે આપણને ખબર પડે કે આ પાણી આવે એટલે આ રોડને નુકસાની થાય તો એક પ્રોટેક્શન દિવાલ કરવી પડે એમ છે. તે પણ મેં રજૂઆત કરી અને એટલે તમને ખાતરી આપું છું મંજૂર જ થાય. જે રેલવેનો જો આપણો પ્રશ્ન છે એ ક્યારે અને કેવી રીતના ઉકેલવામાં આવશે? ટૂંક સમયની અંદર અમરેલી અંદર 2 અંડરબ્રિજનું કામ થોડું બાકી છે, 10% જ બાકી છે. એટલે પૂરું થાય એટલે તરત જ ધારી સુધીની ટ્રેન શરૂ થઈ જશે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.